ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મુદ્દે રજૂઆત કરવામાં આવી। આપના ધારાસભ્ય ચૈતર વસાવા રજૂઆત કરવા પહોંચ્યા। યુવરાજસિંહ પણ આદિજાતિ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા। ત્યારે 15 મહિનાથી ગ્રાન્ટના અભાવે સ્કોલરશિપ ન મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 2.5 લાખ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થઈ રહ્યો છે। ગ્રાન્ટના અભાવને લઈને વિદ્યાર્થીઓની સરકાર સમક્ષ રજૂઆત। આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મુદ્દે રજૂઆત કરવામાં આવી। હિરેન રાવલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, જે પ્રમાણે આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપને લઈને રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆત કરાઈ છે? આદિવાસી વિદ્યાર્થીઓને જે રાજ્ય સરકાર તરફથી સ્કોલરશિપ મળતી હોય છે એ સ્કોલરશિપ લગભગ 15 જેટલા મહિનાથી ન મળી હોવાની રજૂઆત છે તે આજે કરવા માટે ચૈતર વસાવા સહિતના આગેવાનો છે તે અહીંયા પહોંચેલા છે। વિદ્યાર્થી આગેવાનો છે, ધારાસભ્ય ચૈતરભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું। ચૈતરભાઈ, શું રજૂઆત માટે અહીંયા પહોંચ્યા છો? શૈક્ષણિક વર્ષ 2022-23નો અમારા 2,67,000 જેટલા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આ સરકારે જમા નથી કરી। આજે 23-24નું અડધો વર્ષ થવા છતાં 15 મહિના પછી પણ સ્કોલરશિપ જમા ના થાય, જે ગંભીર બાબત છે। ગુજરાતમાં 10% જેવી સરકારી કોલેજો છે અને 90% સ્વનિર્ભર કોલેજો છે, ત્યારે આ સ્વનિર્ભર કોલેજો અમારા બાળકો પર પ્રેશર લાવે છે। કાં તો તમે ફી ભરો, કાં તો તમે અભ્યાસક્રમ છોડી દો, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ છોડી રહેલા છે। ત્યારે આજે અમે નિયામકશ્રીની રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે જે 22-23ની સ્કોલરશિપ બાકી છે એ રિલીઝ કરવામાં આવે, અને બીજું ફ્રી સિપ કાર્ડમાં 2.5 લાખની આવક મર્યાદાની શરત છે પણ દૂર કરવામાં આવે। સાથે જેટલા પણ જિલ્લામાં મદદનીશ કમિશનરો નથી ત્યાં મદદનીશ કમિશનરની નિમણૂક કરવામાં આવે, અને વિદ્યાર્થીઓના જે પાઠ્યપુસ્તકો ગણવેશો જે આપવાના બાકી છે તે પણ આપવામાં આવે, એ માગણી સાથે અમે આજે અહીં આવ્યા છીએ। અન્ય આગેવાનો છે, એમની સાથે પણ વાત કરીશું। શું રજૂઆત છે? કારણ કે 15 મહિનાથી ગ્રાન્ટ નથી મળી એ પ્રકારની વાત છે। સરકારનું કહેવું છે કે 300 કરોડ આવી ગયા છે, એ ચૂકવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। સરકાર બાળકોના ભવિષ્ય સાથે ખેલી રહી છે, બરાબર। આજે વિદ્યાર્થીઓની ફી જો સમયસર સરકાર ભરવામાં નિષ્ફળ જાય તો બાળકોને કોલેજો વિદ્યાર્થીઓ પર દબાણ કરે છે કે તમે અભ્યાસ છોડી દો, કાં તો તમારા ઘરના પૈસા ભરીને ભણો। તો સરકારની આ જવાબદારી છે, તો સરકારે તાત્કાલિક આ ગ્રાન્ટ ભરી દેવી જોઈએ। વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે ખેલવું ના જોઈએ, અને જે કરોડો રૂપિયા પોતે ઉદ્ઘાટનોમાં એ વાપરે છે એની જગ્યાએ આવા વિદ્યાર્થીઓના વિકાસ માટે કામમાં વાપરવા જોઈએ। આદિજાતિ વિભાગના અધિકારીઓ છે એ પણ અહીંયા છે। શું સ્થિતિ છે હાલ સાંભળીશું। શું રજૂઆતો આજે કરવામાં આવી છે અને શું રજૂઆતો જે એમને આવેદનપત્ર આપ્યા છે એમને, અને જે રજૂઆતો અહીંયા કરેલી છે, બરાબર છે, આ રજૂઆતો અમે મૂકી અને રિવર્ટ કરવા માટે કીધું છે, અમે કરીશું। 300 કરોડની ગ્રાન્ટ આવી ગઈ છે અને પ્રક્રિયા પણ ચૂકવવાની ચાલુ છે, એમાં કેટલી હા, એ છે ગ્રાન્ટ રેગ્યુલર કોર્સમાં આવે છે, અને જે ગ્રાન્ટ આવે અમે આપતા હોઈએ। અને એમની જે રજૂઆતો એમની જે રજૂઆતો છે અમે લીધી છે અને આ મૂકીને એમને રિવર્ટ કરવાનું કીધું છે, કરીશું પ્લીઝ। થેન્ક યુ। તમારું નામ ખાલી કહી દો ને। આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે। રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ ગ્રાન્ટ ફાળવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે, અને એ વચ્ચે જ આ આદિવાસી સમાજના આગેવાનો અત્યારે અહીંયા ગ્રાન્ટ ઝડપથી ફાળવવામાં આવે, એમને સ્કોલરશિપ ઝડપથી આપવામાં આવે એટલી રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છે। जी धन्यवाद हिरेन, आ माहिती માટે। हमारे साथ मंच पर उपस्थित केंद्रीय शिक्षा मंत्री श्री धर्मेंद्र प्रधान जी, मेरे सहयोगी मंत्री श्री ऋषिकेश भाई पटेल, श्री प्रफुल्ल भाई पानसेरिया, राज्य सरकार के मुख्य सलाहकार श्री डॉक्टर हसमुख भाई हडिया जी, यूनिवर्सिटी ग्रांट कमीशन के अध्यक्ष श्री डॉक्टर जगदीश कुमार जी, ऑल इंडिया काउंसिल फॉर टेक्निकल एजुकेशन के अध्यक्ष श्री टी.जी. सीतारमन जी, अग्र सचिव गुजरात के मुकेश कुमार जी, शिक्षण कमिश्नर श्री बंछानिधि पानी, नियामक श्री पी.बी. पंड्या जी, एमएस यूनिवर्सिटी के कुलपति श्री विजय कुमार श्रीवास्तव जी, यहाँ उपस्थित पश्चिम भारत के विश्वविद्यालय के कुलपतियां, विद्वान वक्ताओं,
शिक्षाविदों, उपस्थित अधिकारीगण, प्रेस मीडिया के मित्रों, आप सभी को मेरा नमस्कार। वाइब्रेंट गुजरात समिट 2024 के प्री इवेंट के रूप में आयोजित वेस्टर्न जोन वाइस चांसलर कॉन्फ्रेंस ऑन नेशनल एजुकेशन पॉलिसी में गांधी जी, सरदार पटेल और विश्व नेता प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की इस धरती में आप सभी महानुभावों का स्वागत और अभिनंदन करता हूं। किसी भी राज्य का या राष्ट्र के विकास की पहली शर्त उसकी उत्तम शिक्षा व्यवस्था होती है। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी भारत को ग्लोबल एजुकेशन हब बनाने के संकल्प के साथ आगे बढ़ रहे हैं। प्रधानमंत्री जी का मानना है कि जब हमारा देश आर्थिक विकास के साथ बौद्धिक विकास के में भी आगे रहे, तभी सही मायने में भारत ग्लोबल एजुकेशन हब कहलाएगा। आपने देखा होगा कि पहले अक्सर अर्थव्यवस्था, रोजगार, इंफ्रास्ट्रक्चर जैसे विषयों पर ही अधिक चर्चाएं हुआ करती थी, लेकिन जब श्री नरेंद्र भाई देश के प्रधानमंत्री बने तब उन्होंने देश का ध्यान आर्थिक विकास के साथ साथ शैक्षणिक विकास पर भी आकर्षित किया। प्रधानमंत्री जी कहते हैं, भारत को एक बार फिर आदर्श सभ्यता का केंद्र बनाने के लिए हमें अपनी शिक्षा व्यवस्था और शिक्षा नीति पर अधिक ध्यान देना होगा। इस उद्देश्य के लिए आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में नेशनल एजुकेशन पॉलिसी 2020 को लाया गया है। हमारी नई पीढ़ी विश्व के साथ कदम से कदम मिलाकर आगे बढ़े और वैश्विक स्तर पर बौद्धिक संपदाओं में सबसे आगे रहे, यही नेशनल एजुकेशन पॉलिसी का मूल मंत्र है। प्रधानमंत्री जी ने नेशनल एजुकेशन पॉलिसी को राष्ट्र विकास के लिए महायज्ञ कहा है। इस महायज्ञ में जिनका महत्वपूर्ण योगदान है, ऐसे वाइस चांसलर यहां उपस्थित हैं। इंटीग्रेशन ऑफ स्किलिंग के जरिए होलिस्टिक एजुकेशन, इनोवेशन और रिसर्च तथा क्वालिटी एजुकेशन जैसे विषयों पर यहां सामूहिक विचार मंथन होने वाला है। हमारी नेशनल एजुकेशन पॉलिसी मोर रिलायबल और मोर फ्यूचरिस्टिक अप्रोच वाली है, जो भारत के 2047 तक इकोनॉमिक नजरिए के साथ साथ इंटेलेक्चुअल तरीके से भी देश को डेवलप कंट्री का स्टेटस देने में महत्वपूर्ण भूमिका निभाएगी। प्रधानमंत्री जी ने नेशनल एजुकेशन पॉलिसी से एजुकेशन सेक्टर में पैराडाइम शिफ्ट और समग्र देश के एजुकेशन इंफ्रास्ट्रक्चर को इंटीग्रेट करने का विजन दिया है। स्किल डेवलपमेंट से टेक्नोसेवी यूथ तैयार हो, इसके लिए अपने एजुकेशन इंस्टीट्यूट में मॉडर्न इंफ्रास्ट्रक्चर सुनिश्चित करना भी हम सभी का दायित्व है। विश्व की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के परिसर में नेशनल एजुकेशन पॉलिसी के इम्प्लीमेंटेशन के विचार मंथन के लिए हम सब एकत्रित हुए हैं। मेरा विश्वास है कि प्रधानमंत्री जी के मार्गदर्शन में इस पॉलिसी के इम्प्लीमेंटेशन से भारत शिक्षा क्षेत्र में भी विश्व में सबसे ऊंचे स्थान पर पहुंचेगा। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की अध्यक्षता में 2022 में वाराणसी में नेशनल एजुकेशन पॉलिसी पर अखिल भारतीय शिक्षा संगम का आयोजन किया गया था। उसी में इस पॉलिसी के इम्प्लीमेंटेशन और इंपॉर्टेंस को लेकर काफी विस्तृत चर्चा हुई थी। इसी के अगले भाग के रूप में आज इस वेस्टर्न जोन वाइस चांसलर कॉन्फ्रेंस का आयोजन किया गया है। हम सभी साथ मिलकर नेशनल एजुकेशन पॉलिसी को बेहतर व प्रभावी से इम्प्लीमेंट कर सकते हैं। मुझे यह बताते हुए खुशी हो रही है कि गुजरात देश के उन चुनिंदे राज्यों में से एक है जिसने नेशनल एजुकेशन पॉलिसी को सबसे पहले लागू किया था। इतना ही नहीं, हमने 10 सालों के लिए इस पॉलिसी के इम्प्लीमेंटेशन को
लेकर रोड मैप भी तैयार कर लिया है। बीते एक दशक में भारत और दुनिया में शिक्षा के क्षेत्र में कई बड़े बदलाव हुए हैं। टेक्नोलॉजी और बिजनेस के क्षेत्र में भी बड़े पैमाने पर परिवर्तन हुए। बिजनेस का स्ट्रक्चर चेंज हुआ है तो वही नई इंडस्ट्रीज अस्तित्व में आ गई है। रोजगार के अवसर तो बढ़े, लेकिन उसका स्वरूप भी बदल गया है। नेशनल एजुकेशन पॉलिसी में इन सभी बिंदुओं पर विशेष विचार किया गया है। किताबों के साथ साथ स्टूडेंट्स के स्किल डेवलपमेंट पर भी अधिक ध्यान दिया गया है। मेरा विश्वास है कि नेशनल एजुकेशन पॉलिसी देश के एजुकेशनल ट्रांसफॉर्मेशन के साथ आत्मनिर्भर भारत, डिजिटल भारत और इनोवेशन में भी महत्वपूर्ण भूमिका निभाएगी। भारत जैसे विशाल देश की डेमोग्राफिक डिविडेंड की विशेषताओं को बनाए रखने के हर पहलू को इस पॉलिसी में जोड़ा गया है। इस पॉलिसी में क्षेत्रीय स्तर की मातृभाषा पर भी शिक्षा देने पर अधिक बल दिया गया है। यह भी हमारी भारतीय भाषाओं और संस्कृति को संवर्धित करने का उत्तम माध्यम है। नेशनल एजुकेशन पॉलिसी का निर्माण भारत के श्रेष्ठतम विद्वानों के विचार मंथन से हुआ है। आज इस वेस्टर्न रीजनल वाइस चांसलर कॉन्फ्रेंस के माध्यम से इस विचार मंथन को एक नई दिशा मिलेगी, ऐसा मेरा विश्वास है। अमृत काल में प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने भारत को ग्लोबल एजुकेशन हब और विकसित राष्ट्र बनाने का विजन हमें दिया है। इस विजन को साकार करने में आप सभी वाइस चांसलर का योगदान सबसे महत्वपूर्ण और उपयोगी साबित हो सकता है। इसलिए आप सभी नेशनल एजुकेशन पॉलिसी के इम्प्लीमेंटेशन में अपना अधिक से अधिक कंट्रीब्यूशन दे। आपके प्रयासों से ही यह नेशनल एजुकेशन पॉलिसी हमारे देश की डेमोग्राफिक डिविडेंड समान युवा शक्ति के टैलेंट और स्किल को ग्लोबल प्लेटफॉर्म देगी। मैं एक बार फिर नेशनल एजुकेशन पॉलिसी को समर्पित इस विशेष कार्यक्रम की अपार सफलता की कामना करता हूं। आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में देश के एजुकेशनल ट्रांसफॉर्मेशन की इस जर्नी में हम सब साथ मिलकर आगे बढ़े, इन्हीं अपेक्षा के साथ मैं मेरी वाणी को विराम देता हूं। भारत माता की जय। वंदे मातरम। जय जय गरवी गुजरात। धन्यवाद माननीय मुख्यमंत्री जी, आपकी अनन्य प्रेरणा और मार्गदर्शन के लिए। गुजरात में शिक्षा क्षेत्र और प्रणाली को आपकी सुदृढ़ प्रतिबद्धता से मजबूत करने के लिए। સમાચારો તરફ આગળ વાત કરીએ તો કેવડિયામાં વેસ્ટ ઝોન વાઇસ ચાન્સલર કોન્ફરન્સ ચાલી રહી છે અને કોન્ફરન્સમાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અગાઉ શિક્ષણ નીતિમાં સુધારા નાના પાયે થતા હતા। પહેલા ભારતમાં તક્ષશિલા સહિતના શિક્ષણધામ હતા। વિદેશથી લોકો અહીં ભણવા આવતા હતા। पेंटर भी बनना चाहता है, कोई खेल कूद में आगे जाना चाहता है, किसी को मैथ्स में रस है, किसी को साइंस में रस है, तो उसको पंख देने के लिए ये जो शिक्षा नीति बनी है, इससे हमारे संस्कार, हमारी जो वैविध्यता है वो भी रहेगी और साथ में उसके मन में उसके कैपेसिटी के हिसाब से उसको पंख देने का काम करेगी। और आप सब आज बैठेंगे, टेक्निकल सेशन भी होगा और मेरे हिसाब से और मेरे मन में है कि बहुत सारा लाभ आप सबको भी पहुंचेगा। તો નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે, જેના પરિણામે સવારે 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો કડાકો બોલ્યો છે। આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે। સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે તે ઓપન થયો હતો, જ્યારે નિફ્ટી પણ 19,000ની નીચે આવી ગયો છે। આજના ટ્રેડિંગમાં નિફ્ટી પર ઓટો, એફએમસીજી, આઈટી, મેટલ, રિયલ્ટી ઇન્ડેક્સ, બેંક, ફાઇનાન્શિયલ, ફાર્મા ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે। માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા જોડાઈ ગયા છે વધુ માહિતી આપવા માટે। જયદેવભાઈ, શું કહેશો? આ કડાકાને શું સમજે હવે લોકો?
બિલકુલ ઇઝરાયલ અને ગાઝાની જે પરિસ્થિતિ છે તેને લઈ અને વિશ્વભરના બજારો અત્યારે ચિંતિત છે. ખાસ કરીને કોમોડિટીના ભાવો છે તે આસમાને પહોંચી ચૂક્યા છે. બ્રેન્ટ ક્રૂડના જે ભાવ છે તે પણ અત્યારે આસમાને પહોંચી ચૂક્યા છે અને અમેરિકન બોન્ડ યીલ્ડ છે તે મલ્ટી યર હાઈ પર પહોંચી ચૂક્યું છે અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે. અને આજે જોવા જઈએ તો સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે અને સેક્ટરલ ઇન્ડેક્સની રીતે જોવા જઈએ તો બીએસસીના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ અત્યારે રેડમાં ટ્રેડ કરી રહ્યા છે. તો હવે કઈ રણનીતિ સાથે ટ્રેડિંગ કરવું જોઈએ આ 1-2 દિવસો દરમિયાન? હું રોકાણકાર મિત્રોને કહીશ કે ભારતની જે પરિસ્થિતિ છે તે આખી અલગ છે. ભારતના જે સ્થાનિક જે ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે. ખાસ કરીને જીએસટી કલેક્શનના આંકડા છે તે ખૂબ જ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે. ત્યારબાદ અન્ય આર્થિક આંકડાઓની રીતે જોવા જઈએ તો હાલમાં જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા છે તે પણ માર્કેટની અપેક્ષા કરતાં સારા આવી રહ્યા છે. તો જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ જાળવી રાખવું જોઈએ અને સારી કંપનીઓમાં અત્યારે જે ઘટાડો આવ્યો છે તેને અવસરના રૂપમાં લઈ રોકાણ કરતા રહેવું જોઈએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. 27 ઓક્ટોબર શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષામાં 3 વિષય રાખવાનો મુદ્દો તેમાં ઉઠી શકે છે. સરકારે હમણાં જ ધોરણ 10માં 3 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાની જોગવાઈ કરી છે. ગાંધીનગર ખાતે શિક્ષણ બોર્ડની ઓફિસ પર સામાન્ય સભા મળવાની છે. સામાન્ય સભામાં આ મુદ્દો પૂરક પરીક્ષાનો મુદ્દો જે છે તે ઉઠી શકે છે. ધોરણ 10માં 3 વિષય પર પૂરક પરીક્ષા આપી શકાશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બધા જ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ. જી હિરેન. જી હિરેન, જણાવશો શું વધુ વિગતો? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આવતીકાલે સામાન્ય સભા મળનારી છે. માફ કરશો, 27 તારીખે આ સામાન્ય સભા મળનારી છે ગાંધીનગર ખાતે. આ બોર્ડની સામાન્ય સભાની અંદર મહત્વના મુદ્દાઓ જે છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં 3 વિષયમાં નાપાસ હોય એવા વિદ્યાર્થીઓ જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપી શકે અને વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકાશે. જો કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ જોગવાઈ ન હોવાના કારણે બોર્ડના સભ્ય પ્રિયવર્ધન કોરાડ દ્વારા આ મુદ્દો છે તે ચર્ચા માટે મૂકવામાં આવ્યો છે કે માત્ર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનો અન્યાય કેમ. આ ઉપરાંત અન્ય વિષયો જે છે શાળાઓની પસંદગી, બોર્ડની જે પરીક્ષા કેન્દ્રો છે એ અગાઉ ગેરરીતિના કારણે રદ કરવામાં આવ્યા હતા એની સમીક્ષા કરી ફરીથી એ કેન્દ્રો છે ફરીથી ચાલુ કરવા એ પ્રકારની માંગણી આ બેઠકની અંદર મૂકવામાં આવશે. સાથે અન્ય જે બાબતો છે કે જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે જેનો 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને નથી મળવાનો. તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બાકાત કેમ રહી જાય એને લઈને પણ આ બેઠક ઉપર ચર્ચા કરાશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.